દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર આજે શહેર વિધાનસભાનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। તેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી। એમાં શહેર પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, ગુજરાત પ્રદેશ ડેલિગેટ અને છોટાઉદેપુરના પ્રભારી શ્રી ગુણવંતરાય પરમારે ખાસ હાજરી આપી હતી। અંતમાં આવનારા કોંગ્રેસી કાર્યકાળનો આભાર માન્યો હતો। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। પ્રોગ્રામ હતો કાકા? આજે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 વડોદરા લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જશપાલસિંહની, હું ગુણવંતરાય પરમાર, વિધાનસભાના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી મંત્રી અને ડેલિગેટે એક આજે કાર્યક્રમ રાખેલો, જેના અનુસંધાનમાં સવારે રેલીના રૂપમાં પ્રવાસ કર્યો। ખૂબ આવકાર મળ્યો। વોર્ડ 5 અને 15 હતો અને બપોર પછી 4 વાગ્યા પછી 4, 5 અને 6 હતો અને અત્યારે 7:30 વાગે અહીંયા 141 શહેર વિધાનસભાનું કાર્યાલયનું ઉદ્ઘાટન ઉમેદવારથી રાખેલું અને હું પોતે આ વિસ્તારનો લીડર હોય અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પંજાનું નિશાનથી આવશે હૈયાધારણથી ખૂબ આવકાર। એક મતદારોએ અને વિસ્તારના તમામ આગેવાનો એક જ વાત કરી કે પંજા સિવાય હવે કોઈ નિર્ણય લઈ શકાય નહીં અને આ દેશની અંદર અને રાજ્યની અંદર જે રીતે તાનાશાહી ભાજપ રાજ કરે છે એને જાકારો આપવાનો સમય પાકી ગયો છે। એ અત્યારે રોજબરોજ ચોથી જાગીર જે મીડિયા પણ જે છે બિલકુલ ન્યુટ્રલ રીતે અત્યારે દૈનિક સમાચારો પણ આપે છે, જે ધન્યવાદને પાત્ર છે। મને વિશ્વાસ છે કે આવતા દિવસમાં વડોદરા શહેર, જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર લોકશાહી પદ્ધતિ પ્રમાણે પંજાના નિશાનને ચોક્કસ મત આપી અને આ ભાજપ સરકાર જે તાનાશાહી કરે છે અને 100% જાકારો આપશે એવી મને હૈયાધારણ છે। આપનો પરિચય?